રાતે તને જગાડવા આવતી. સવારે દાડા ઉજે દવાખાને જાવ તો દવાખાને ના જવા દેતી. હું ચહેર માતા છું. પણ મને કોંજી ના કહેવાથી તમે માતાએ મને પાછી વાળી. એ તમે બહુ રમેલ કરી પણ મારો એક ભુવન આવ્યો જતો રહ્યો તો લક્ષ્મણ ફોફના ઘેર. ફોફો જો મારી લગમ પકડી હોય ને તો દલજીમાં આ દલજીને પૂછો કે આ દલજીના ઘેર આ ડેકલો વગડાયો હે ભાઈ. અચ્છા બાવળીઓ છે બાવળો આ રોમાને નિયોને બધાને આનંદ 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 કરી લો છું. પણ મારી હાજરી વીરજી હોવી જોઈએ. પણ જો કદી કોઈ બીજો કદી વહેવટ કરવા આવે તો વીરજી વહેવટ કરવા નથી. હું નગર તેરવાડીની માતા છું ભાઈ. હું કાળ ઝાડ દેવી છું. એ નગર તેરવાડા આખું હળગાયું એ મને બધું આવડે છે. પણ જો કદી દરિયાની દેડકી બની દરિયા દિલ બનવું તો આલિયામાં કોઈ ખોમી ના મેલું. તે પાવડી છે પાવડો રોમપુન કે જેવી પરિસ્થિતિ ઉપલોણોની હતી જેવી મશ્કરીઓ થતી હતી. હા આજ તો બધા ઉપલોણોને મજા બધાને મજા. પણ મારો રોમ કરશે રોમ. આજ તો બોડી માતા છું હું. ઘણે કહેવા દઉં તો આજ એકલીને કહી દઉં તો એ ખોટું પડશે. ભાઈ એક દાડો કદી મહેમદપુરમાં 1000 માણસો વચ્ચે તો ઉભો ના કરું તો મારું નામ ચેહર માતા નહીં કે રોમો હું બોલી તો શું રમેણમાં કાત તો વગડે વગડે બોલું છું. પણ એક દાડો ગામડા 1000 માણસો વચ્ચે ના બોલું તો મારું નામ ચેહર નહીં. આજ તો મારો ભ્રમ છે અને મારા ભ્રમમાં આજ તો ગેમો ગોળ હવ ખાવા મળ્યું. એ મારો ગોળ તો હું કદીએ કોઈને ના ખાવા દીધા. હા મારો ગોળ ના ખાવા દઉં. પટેલીઓ કે મારા દેવના કોટા આવડા છે. શું કા મારા દેવના કોટા આવડા કે વાઘેલો તમારો સતીશ ભુવોય તમારા ઘેર આવીને જતો રહ્યો. હા પાછી તો મેલ્યું નહીં. પછી કોઈ કે કા ભંગીને લાવો. શું કીધું વાઘેલો કે મેલો હું દેવ છે ને ભંગીને લાવો તો ભંગીથી વળશે. હા ખરું કા સાચું બોલજો. મેણાના મારે નથી કહેજો હું મેણું નહીં આવે કોઈને. કોઈ તમારા કરતા મેણાના ભંડાર ભરેલા છે ને નોનજી. નોનજી ઓળગોનો પણ ફૂટીઓ મરાઈ દીધી કે પાવડીઓ હું માતા એવી છું કે આકાશમાં તારામાં છાપી જવું પણ ઓળખાના ભય ઊભા થઈને તાળા કરે તો તાળામાં હું જાવાવાળી માતા નહીં. બધા પાવડીઓ છે ભાવાળો દુનિયામાં વાઘેલો. હું આજ કહું છું કે લાલ ચુંદડી વાળી માતા છું. લાલ ચુંદડી વાળી માતા છું. અને વાઘેલો આ છોડી જો કદી હોળે કળાની થાય અને પછી જો કદી તમને દિવેટ બતાવું ને દિવેટ હેડો જો કદી મજા ના કરાવું તો મારું નામ દેરું નહીં. એ ટાળા કરાયા તો કોઈ બાચી મેલ્યું નહીં વાઘેલું. હા ટાળા કરાયા એમાં કોઈ બાચી નહીં. પછી પાવડી છે ભાવડે કદી કે આ જગ્યા છોડી દો. હા આ જગ્યા નડે ત્યાં જગ્યા છોડી દો. વાઘેલો એવું એ પણ આ જગ્યાનું કારણ ઊભું થયું. ખરું કે પછી બાવળીઓ કોણથી કે આ જગ્યામાં કોઈને કોઈ ગાલી દીધું કે ગાલીલો કાઢનારે મળી ગયા. પણ આ બાઈનું દુઃખ મટ્યું નહીં. આવું મારું દેવનું કેવું છે. પછી પાવળીઓ છે પાવળો એક દાડો ટેમ આ વાઘેલો ના નરસિંહ ઘરે જેવો આ લેબડો હુકાઈ ગયો ને વખતા એવું ઝાડ હુકાઈ ગયું તો ઘરોના વગડે. ભાઈ તે એને તો વરંડા હતા 3. આ વરંડા હતા ને ગોળ ગોળ. હા આવું હું દેરું બોલું છું. ચો મલક હશે ચોનીમાં મારો રોમ જોડે. એ આ તો
આ તો ભોખરા જ દેખો ને બધા. ભોખરા જ દેખો. પછી પાવળીઓ છે પાવળું. કોઈ સુમાજી જેવા કીધું કે આ તો કોઈક આદિવાસીનું દેવ વળી ગયું. આવા જાદુ મંતર થઈ ગયું. ભાગેલો કોઈ નહીં વળગવા દીધું અને કોઈ જાતું રહેતું નહીં. ભૂવા ગમે તેમ તાળા કરીને છે પણ કોઈ જીવ નથી. એ બીજા ઘરનું શું છે? એક દાડો એવો ટેમ હતો લખમણ એ મારો રોમ જબરો છે, હું માતા જબરી નથી ભેમજીભાઈ. એક દાડો આ ભીખાને મારું છોકરું ઓળખતું નથી. શું કે આ ભીખો ગોડો થઈ ગયો, કોઈ ડોક્ટર ભૂવાથી મળતું નથી. એ સુમાજી મારું છોકરું તો અહીંથી 10 કિલોમીટર દૂર બેઠું હતું, પણ એ ફોન પર કીધું 51 રૂપિયા વીરજી ફેવરોન જો કદી 5 મિનિટમાં ડાયો ના કરું તો મારું નામ દેવું. સુમા મારા 51 ખોવાઈ ગયા લે. હા દેખાશે પણ હાલ તો ખોવાઈ ગયા. આજ તો હાલતા એટલે શું કરો, હાલતા ધંધો કરે. આજકાલ કરતો 10 વર્ષ થઈ ગયો. સોમાજી હવે આજ તો ગોળ પણ મળીને આપવા દીધું નથી. વાઘેલો દોયડો બોધ્યો નથી. આવું દેવ શું ટાળો કર્યો નથી લક્ષ્મણભાઈ. નકર તમે મને તો ટાળા તો કરાય મારી ના ઉપર કરાય. એ ઓળખજો આજ તો તમને રમત ને ગમત લાગે પણ એક દાડો ખરાવો કરે આવ્યો ને એટલે ખબર પડી. શું ભાઈ કે આજ તો તમે વીરજી વાઘજી મને ખમા કહો પણ એક દાડો ખરાવો કરે આવ્યો ને એ દાડે તમારે ખબર પડશે કે હું ચેહર ચીવ્યું. કે જેટલું હું આલું છું ને એનું મારા રોમપાણ લખાવું છે. મારા રોમપાણ વખતા માગણી કરીને તમારે આલું એ શું ભાઈ હિતેશભાઈ. કોઈના ભૂખે મારતી નથી પણ પાવળ્યો છે પાવળો. મારો પાવર એક દાડો તમારે જોવો પડે કે મારો પાવર છે ને કે જેટલી ભોળી છું ને એટલે આકડીએ છું. એ સતત રહેજો, પૂર્ણમાં ભાગ રાખજો. કાળો ભાઈ શું કીધું તમારો ડોક્ટર જૂઠો પડ્યો કે? હા પડ્યો કે રતોભાઈ? ડોક્ટર ને જૂઠો પાડવા વાળી માતા છું. એ મેઘરાજભાઈ પૂછો કે 24 કલાક ના થવા દીધા. 24 કલાક ના થવા દીધા અને ડોક્ટરોના રિપોર્ટો જૂઠા પાડ્યા. કોણથી? વિશ્વાનું દેવ છું. વિશ્વાનું પુનાર્થનું દેવ છું. પુનાર્થનું. એ પાવળીઓ પ્રકાશભાઈ કદી દીવો મોડો થાય છે ચાલશે પણ વિશ્વા તમારો મોડો ના થાવ. વક્તાભાઈ ઉઠો એટલે વિશ્વા ચાલુ થાવો જોઈએ. પછી મોડો દીવો થશે તો ચાલશે, દીવો ના થાય તો ચાલે પણ મારો વિશ્વા તૂટ્યો તો તમારા ઘરનો મોહ તૂટ્યો. આવી વાત છે અંકિત કે જગત ફરે પણ વેણ ના ફરે. કે મારો બોલેલો વેણ ના ફરે. કદાચ મારો રોમ રજા હશે તો હું છેલોણા કાલ આવું પણ તમે જોજો મારા વેણની કિંમત કેટલા ઊભી થઈ. બેમજી વાલજી જતો રહ્યો એટલે મંત્રીએ જતો રહ્યો પણ વાત તો એટલે જ ઊભી થઈ. વાત તો એટલે ઊભી રહી બેમજીભાઈ. અને ભગવાને સારું પણ કર્યું. ભગવાનની છે કોંતીભાઈ કે રજા તો માગો છો પણ ઊનું પીયો છો. હાલ ઠંડુ પાણી પીતા નથી, આમ તો ઊનું પાણી. એ ભગવાન આટલો વધાવો મારો રોમ પણ આવે. પકડો ભાઈ તમારે ઊનું પાણી પીવું ને જવું હોય. રાકેશ છે કે રાકા શું આવી લે ભાઈ વધાવો છે કે પાવળીઓ આજે પોચ તો ભલા આયા પણ રાકા એ ઉભો રહેજો કદી એટલે વેર મારો રોમ હાલે
જો તારણ મારે છેટું ના થયું હોય તો આગો કેમ થાય તો હાથ તો ઝીલવું પડે ને. ના તો પાછો જતો આગળ નહીં આવો, ખાલી વાળી દે મુઠ્ઠી, પાછો જતો રહે. મુઠ્ઠી વાળી દે ફળ દે. એ મારા રોમને બનાવવું છે તો બનશે. હા? અમારે વેણ જોઈતું હતું. આગો આવે તો હું આઠમાં ના આવું. હજી જો કદી પેલા બાયા ગોદી થાય જો કદી ના લો તો મારું નામ માતા નહીં. પણ કાકા આ જો કદી આ વધાવો તારા બાપના હાથમાં આલ્યો, તારા હાથમાં વેણ આલ્યું. જો કદી કોનથી પૂરું ના કરવા આવું તો મારું નામ દેરું નહીં, પણ ભૂએ ભૂએ ભટકતા નહીં. એક કોકાના વિશ્વાસ રહેજો, જો કદી પૂરું ના કરો તો મારું નામ દેરું નહીં. જો કદી રાકા પૂરું કરીને સહી કરીને ના લાવું તો મારું નામ દેરું નહીં. ચિંતા કરતા ન કોનથી, જગતમાં મશ્કરીઓ નહીં થવાથી, પણ ગાળ વચ્ચે ગધાડું પૂછવાઈ ગયું. શું કીધું નરસિંહભાઈ? ગાળ વચ્ચે ગધાડું પૂછવાઈ ગયું. જે તારે કોંતીના ઘેર કોઈ રોટલો કરનારી નથી. હું માતાએ કીધું કોંતી એક તારે બે કન્યાઓનો ગોળ ભેળો ખવડાયો. આ ગોળ બે ભેળો ખવડાયો એનું પરિણામ. જો જુદો ખવડાયો હોત ને તો કોક મારો ગાળો રત. પણ કાળો ગોળ તો ખવડાયો બરો, પણ કોંતી કે ત્રીજો ખવડાવો ગૂંચવાનું ગધાડું. હે ત્રીજો ખવડાવતા ત્યારે મોઢવો રોપ્યો. પછી પાવડ્યો છે પાવડો. મોમાનાય મોય આયા ને માસીનાય મોય ભેળા પડી ગયા, લાડવા ખાઈ ગયા. આ બધાના લાડવા રતું બી ખાતા. મારા દેવના કરંટ જુદા. ભક્તાભાઈ તમારે છોડીને ફરી જાય તો કરંટ છે વાંચે તમારા મગજના કરંટ લેવા પડે એવું છે. ભક્તાભાઈ એ તમે કેટલું મોટું મંદિર બનાવી બેઠા હો. મંદિર બનાવે દુઃખ. એટલે મારા દેવના કરંટ એવા છે. કોઈ પણ નાનો મોનો દેવ હોય અને દેવનું જો અપમાન અહિત થયું હોય એ તમે યાદ રાખીને તમે પોટ ડગલો ઉભા રહો ને તો તમારું કલ્યાણ થઈ જાય. પણ તમારું સુખ આવે એટલે તમે લાડવા ભેળા ખાવા બેહો છો કા, એ મને દેવને ન ગમે. તમારું છો કે દેવ વીરજી?